નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે સ્ટડી વિથ હેમદીપ યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે ડીએપી ખાતરના ભાવમાં થયો ઘટાડો. તો કેન્દ્ર સરકાર છે તે તેના દ્વારા ડીએપી ખાતરના ભાવમાં છે ઘટાડો કરવામાં આવ્યો છે. તો ડીએપી ખાતરની થેલીમાં 1350 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો જે પહેલાં 1450 રૂપિયામાં થેલી આવતી હતી તેનો ભાવ હવે ઘટાડી અને 1350 કરવામાં આવી છે. જોઈએ તેનો આપણો આ ઓફિશિયલ પત્ર છે તે હું આ તમને જણાવવા માંગીશ. ડીએપી ખાતરની થેલી રૂપિયા 1350માં જ મળશે. કેન્દ્ર સરકારે વર્ષના પહેલા દિવસે ખેડૂતો માટે મોટા નિર્ણયો લીધા છે. કેબિનેટ પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને હવામાન આધારિત પાક વીમા યોજનાને 2025-26 સુધી જારી રાખવાની મંજૂરી આપી છે. યોજનાઓ માટે બજેટની ફાળવણી પણ 66,550 કરોડથી વધારી 69,516 કરોડ કરી છે. જ્યારે ડાઈ એમોનિયમ ફોસ્ફેટ ડીએપી ખાતર પર ટન દીઠ 3,500થી વધારી સબસિડીને કેબિનેટ ખેડૂતો પણ 31 ડિસેમ્બર 2025 સુધી વધારી છે. તેનાથી ડીએપીની 50 કિલોગ્રામની થેલી પહેલાંની માફક રૂપિયા 1350માં મળશે. તેના પર રૂપિયા 3,850 કરોડ ખર્ચાશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે નવું વર્ષ સરકારે ખેડૂતોને સમર્પિત કર્યું છે. વડાપ્રધાનની અધ્યક્ષતા હેઠળ આર્થિક બાબતોના મંત્રીમંડળની સમિતિએ વીમા યોજનામાં ટેકનિકલ સુધારણા માટે 824.77 કરોડની ફાળવણી કરવાની સાથે જ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ફંડ ફીટની સ્થાપના પણ મંજૂરી આપી છે. તો ખેડૂત મિત્રો, આ છે તે આપણા માટે ખુશીના સમાચાર કહેવાય છે. જેના પર ડીએપી છે તે ડાઈ એમોનિયમ ફોસ્ફેટ તેના પર 1314 રૂપિયાની જે બેગ મળતી હતી તેના ભાવ ઘટાડી અને 1350 કરવામાં આવ્યા છે. તો આ એક ખેડૂતો માટે ખુશખબર અને ભાવમાં છે તે નોંધપાત્ર ઘટાડો થઈ છે. તેનાથી ખેડૂતોને આર્થિક લાભ થશે. તો ખેડૂત મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ હેમદીપને સબસ્ક્રાઈબ કરજો. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો મળીએ આવતા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.